લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને નેતાના સ્ફોટકો નિવેદન આવી રહ્યા છે। તેવામાં રામ મંદિરને લઈને કોંગ્રેસના એક નેતાએ સ્ફોટક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અપમાનિત થવાના ડરના કારણે તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહોતા થયા। કોણ છે આ નેતા તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દેશના કરોડો હિન્દુઓ છે તેમનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનું અયોધ્યામાં રામ મંદિરની 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો। તે માટે દેશના અલગ અલગ લોકો નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ પર વારંવાર શાબ્દિક હુમલા કરી રહ્યા છે કે રામ મંદિરના પ્રતિષ્ઠામાં કોંગ્રેસના કોઈ નેતા સામેલ નહોતા થયા। તેવામાં કોંગ્રેસના જે હાલ અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તેમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તે દલિત હતા અને તેમને ડર હતો કે જે પ્રાણ પ્રતિષ્ઠામાં જો તે સામેલ થશે તો તે અપમાનિત થઈ શકે। સૌપ્રથમ તો ઝારખંડની સભામાં આ ખડગે જે નિવેદન આપ્યું છે તે આપ સાંભળી લો। उसके बाद राम मंदिर, ठीक है, सभी लोग की आस्था है। कोई राम मंदिर जाता है, कोई कृष्ण मंदिर जाता है, कोई दूसरे देव देवता है। हमारे देश में 33 करोड़ देव देवता है। कहीं भी कोई भी कहां जा सकता है। मुस्लिम इस्लाम धर्म में जो विश्वास रखने वाले वो अपने मस्जिद को जाते हैं, क्रिश्चियन चर्च को जाते हैं, बुद्धिस्ट अपने विहार को जाते हैं, जैन अपने मंदिर को जाते हैं। हर आदमी की आस्था है, हर जगह जाता है। लेकिन आप जब राम मंदिर का प्राण प्रतिष्ठा करने की व्यवस्था की, आपने मुर्मू को अपने साथ क्यों न लिया? आपने फिल्म एक्टर को लेके जाते हो, एक्ट्रेस को लेके जाते हो, आप बड़े बड़े जमीन मालदार आदमी को अपने साथ रखते हो, तो मुर्मू जी को आपने अपने साथ उस दिन क्यों नहीं लेके गए? हर चीज आपकी ऐसी है। यही हुआ था जगजीवन राम के साथ। जब संपूर्णानंद स्वामी का स्टैचू हिंदू यूनिवर्सिटी में बिठाना था, उनको बुलाया गया था, उन्होंने स्टैचू बिठाया। फौरन आधे घंटे में उस संपूर्णानंद स्वामी के स्टैचू को क्या बोलते, वो ये कर दिए बोलते ना, पवित्र करने का क्या बोलते, हाँ, शुद्धिकरण की। कोई दूध डाल रहा है, कोई पानी डाल रहा है, कोई, अरे क्या पाप किया? देश का डिफेंस मिनिस्टर, ऐसा आदमी, एक मानव का ये उद्घाटन किया स्टैचू का, वो अपवित्र हो गया। इसीलिए साहब आप लोग मुर्मू को नहीं लेके गए। अलबत्ता मुझे आपने इनविटेशन दिया था, अगर मैं भी जाता तो मेरी हालत क्या होती मालूम? क्योंकि वो बोल, अरे दलित आया इसलिए शुद्धिकरण पड़ेगा। पहले पत्थर से लेकर आखिरी भगवान तक शुद्धिकरण करना पड़ता था। क्योंकि मैं चलते चलते अगर जाता तो अरे यहाँ पैर रखा, वहां पानी डालो, गंगा जल डालो, वहां रखो, भगवान तक मैं पहुंच ही नहीं सकता था। આમ આ કોંગ્રેસના નેતાનું આ નિવેદન છે તે ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે અને આ લોકસભાની ચૂંટણીના અંદર નરેન્દ્ર મોદી હોય, અન્ય કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના જે નેતા હોય તેમના જે નિવેદનો આવી રહ્યા છે તે સતત ચર્ચામાં છે। તેવામાં કોંગ્રેસના આ નેતાનું જે નિવેદન છે તે પણ ચર્ચામાં રહેવાનું છે, કેમ કે રામ મંદિરનો મુદ્દો પણ આ લોકસભાની ચૂંટણીમાં સતત ચર્ચા દેખાઈ રહ્યો છે। હવે જોઈએ આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં જે ચરણો બાકી છે તેમાં હજી કયા અને કેવા નિવેદનો સામે આવે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે